નમસ્કાર મિત્રો, ધોરણ 6 ગણિત પ્રેક્ટિસ વર્ક સોલ્યુશન અને એમાં અત્યારે આપણે જોવાના છે પ્રકરણ નંબર 8માં સ્વાધ્યાય 8.1ના પ્રશ્ન નંબર 1 અને 2. તો આ જેટલા પણ એક્ઝામ્પલ છે મિત્રો આપણે આ વિડીયોમાં સોલ્વ કરીશું, બરાબર. અને બાકીના તમામ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં તો મળી જ જશે. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન દશાંશ સ્વરૂપે લખવાના છે. પહેલી રકમ શું છે? 7 દશાંશ. તો એ પહેલાં મિત્રો એક અગત્યની વસ્તુ શીખ લો કે જ્યાં દશાંશ શબ્દ વપરાય ત્યાં પોઈન્ટ પછી માત્ર એક જ અંક આવશે. જ્યાં શતાંશ શબ્દ વપરાશે ત્યાં પોઈન્ટ પછી 1 અને 2 અંક આપણે લખવા પડશે. જો ના હોય તો કોઈ 0 મૂકી દેવાના. જ્યાં સહસ્ત્રાંશ શબ્દ વપરાશે ત્યાં આપણે પોઈન્ટ પછી એટલે કે પૂર્ણાંક પછી 1, 2 ને 3 અંક આપણે લખવાના. જેમ કે 4 સહસ્ત્રાંશ, તો 4ને ક્યાં લખીશું? પહેલાં લખીશું તો 4000 સહસ્ત્રાંશ થઈ જાય. અહીંયા લખીશું તો 40 સહસ્ત્રાંશ થશે. તો આપણે છેલ્લે અહીંયા લખવું પડશે, આગળ બંને 0 મૂકવા પડે, બરાબર. તો આટલી વસ્તુ આપણે યાદ રાખવી પડશે. અને બીજી વસ્તુ કે જેમાં પૂર્ણાંક આવશે એમાં જ આપણે આગળ કોઈ સંખ્યા હશે. બાકી ડાયરેક્ટ તમને આમ આપ્યો હશે તો પૂર્ણાંકની આગળ કોઈ સંખ્યા હોય નહીં. જેમ કે અહીંયા દશાંશ શબ્દ વાપર્યો એટલે આપણે આમ પોઈન્ટ લખવાનો અને સંખ્યા કઈ છે? ખાલી 7. તો પોઈન્ટ પછી ખાલી 7 મૂકવાના અને દશાંશમાં એક જ અંક આવે એટલે વાત પૂરી થઈ. આગળ કશું નથી એટલે આપણે 0 મૂકવાના. અહીંયા જો પૂર્ણાંક આવે ને એટલે પોઈન્ટ મૂકી દેવાનો. પૂર્ણાંક પહેલે શું છે? 6, તો અહીંયા 6 લખી દેવાના. પૂર્ણાંક પછી શું છે? તો કે દશાંશ છે એટલે એક જ ડિજિટ આવશે. કયો છે? 5. તો ડાયરેક્ટ આપણે 5 લખી દેવાના. તો 6.5 જવાબ આવ્યો. અહીંયા છે જો 14 પૂર્ણાંક આવે એટલે પૂર્ણાંક મૂકી દેવાના આપણે. પૂર્ણાંક પહેલાં શું છે? 14. તો 14 એટલે 14 આપણે લખી દઈએ, બરાબર. અને શતાંશ છે એટલે પોઈન્ટ પછી 1 અને 2 ડિજિટ આવશે. એમાં શું છે? તો ખાલી 5. તો 5ને મિત્રો અહીંયા લખીશું તો અહીંયા 0 મૂકવો પડશે તો 50 થઈ જાય. એટલે 5ને છેલ્લેથી આપણે લખવાના. અહીંયા આવશે 0 એટલે શું થશે? 14.05 આપણો જવાબ આવશે. ચોથો પ્રશ્ન છે 4 શતાંશ. મિત્રો શતાંશની વાત એટલે પહેલાં એકવાર પોઈન્ટ તો મૂકી દઈએ. શતાંશ એટલે પાછળ કેટલા ડિજિટ લખાશે? 1 અને 2 ડિજિટ લખાશે. અને છે સંખ્યા કેટલી? માત્ર 4. તો 4ને અહીંયા લખીશું તો 40 ગણાશે એટલે આપણે છેલ્લેથી લખવા પડશે. અહીંયા મૂકવાના 0 અને આગળ કશું નથી એટલે પોઈન્ટની આગળ 0 મૂકી દેવાના. તો 0.04 એટલે કહેવાશે 4 શતાંશ. અહીં છે 9 સહસ્ત્રાંશ. પોઈન્ટ તો મૂકી દો. સહસ્ત્રાંશ એટલે પાછળ કેટલા ડિજિટ આવે? 1, 2 ને 3 ડિજિટ આવશે. અને લખવાના કેટલા? ખાલી 9 લખવાના છે. તો અહીંયા લખીશું તો 900 લખાય. અહીંયા લખીએ તો પાછળ 0 એટલે 90 લખાય. તો અહીંયા આપણે લખવા પડશે અને આગળ બને 0 અને પોઈન્ટની આગળ કંઈ નથી એટલે પણ 0 લખી દેવાના. બીજું પૂર્ણાંક આવે તો પૂર્ણાંક મૂકી દેવાના. પૂર્ણાંકની આગળ શું છે? 12. તો અહીંયા આપણે 12 મૂકી દેવાના. બીજું સહસ્ત્રાંશ છે એટલે 3 ડિજિટ આપણે લેવાના. લખવાના કેટલા? 12. તો મિત્રો આ તો 12 થયા. 3 ડિજિટ સહસ્ત્રાંશ કરવા માટે તો આગળ 0 મૂકી દેવાનો, બરાબર. આગળ છે 1 પૂર્ણાંક. એટલે પૂર્ણાંક પહેલાં આપણે 1 લખી દીધો. 1 શતાંશ. શતાંશ એટલે પાછળ 2 ડિજિટ આવે, 1 અને 2. લખવાનો કેટલો? ખાલી 1 જ. તો અહીંયા એકડો પડીને 1 હતો એટલે 1 લખી દો. આગળ કંઈ નથી એટલે 0, બરાબર. શતાંશ શબ્દ આવે એટલે પોઈન્ટ પછી 2 ડિજિટ થવા જોઈએ. સહસ્ત્રાંશ આવે એટલે પોઈન્ટ પછી 3 ડિજિટ થવા જોઈએ. અને છેલ્લો પ્રશ્ન છે 401 પૂર્ણાંક. તો જો આ પોઈન્ટ લખી દીધો, એની પહેલાં 401 તો 401 લખી દીધા. 15 સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ એટલે 1, 2 ને 3 ડિજિટ લખવાના. અંક કયો છે? ખાલી 15 એટલે 15 આપણે લખવાના અને આગળ 0. તો આ સાથે આપણો પહેલો પ્રશ્ન મિત્રો પૂરો. ચલો બીજો પ્રશ્ન છે, આને આપણે શબ્દોમાં લખવાનું છે. તો જો પૂર્ણાંક છે, આગળ 6 છે તો આપણે લખીએ 6 પૂર્ણાંક 1 જ અંક એટલે દશાંશ લખાય. દશાંશ કેટલા દશાંશ? 4 દશાંશ, બરાબર. ચલો પૂર્ણાંક પહેલાં 17 છે તો લખી દઈએ આપણે 17 પૂર્ણાંક અંક કયો છે? 6. તો લખવાના 6
કેટલા ડિજિટ? 1, 2 ને 3 ડિજિટ હોય તો સહસ્ત્રાંશ. ખબર પડી ગઈ ને? ચલો અહીં કેટલા? 6 તો લખીએ 6. પછી પૂર્ણાંક અંક કેટલો છે? તો કે 3 અને 5 છે, 35. અને કેટલા ડિજિટ છે પોઈન્ટ પછી? 1, 2 ને 3 એટલે સહસ્ત્રાંશ. અહીં જો 123 લખી દઈએ. 123 પોઈન્ટ છે એટલે પૂર્ણાંક. ચલો કેટલા અંક કેટલા દેખાય તમને? તો કે 8 ખાલી, તો 8 લખવાના. કેટલા ડિજિટ છે? 2, તો શતાંશ આવશે. ખબર પડે છે ને? ચલો અહીંયા 12 છે તો પહેલાં 12 તો લખી દઈએ. પોઈન્ટ એટલે પૂર્ણાંક. પોઈન્ટ પછી કેટલું શું દેખાય તમને? 3 દેખાય છે તો 3 લખવાના. અને 2 અંક એટલે શતાંશ. ચલો અહીંયા જો પોઈન્ટ પછી પોઈન્ટની આગળ કશું જ નથી એટલે નહીં લખાય. પૂર્ણાંક શબ્દ જ નહીં આવે. 5 છે 26 ડિજિટ છે 2 તો લખવાના 26. પોઈન્ટ પછી 2 ડિજિટ એટલે શતાંશ. ખબર પડી ગઈ? અહીંયા 24 છે તો લખીએ 24. પોઈન્ટ એટલે પૂર્ણાંક. 8 છે અને પોઈન્ટ પછી એક જ ડિજિટમાં જવાબ છે એટલે લખાશે દશાંશ. ખબર પડી કે ને? અહીંયા છે પોઈન્ટ પહેલાં 300 તો લખી દઈએ આપણે 300. મિત્રો સમજો, બાકી પરીક્ષામાં પ્રોબ્લેમ થશે. પોઈન્ટ એટલે પૂર્ણાંક. આના પછી સંખ્યા કઈ દેખાય તમને? 6. અને 1, 2 ને 3 ડિજિટ એટલે સહસ્ત્રાંશ. બરાબર. તો આ સાથે મિત્રો બીજો પ્રશ્ન પણ એ પૂરો. બાકીના તમામ વિડીયો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી છે.